મિશન બંગાળ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની તૈયારીઓની કરશે સમીક્ષા. પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું, આગામી ચૂંટણી ઘૂસણખોરોને બહાર નીકાળવા અને રોકવાના મુદ્દા પર લડવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરની સુનાવણી દરમિયાન ટીએમસીએ નોંધાવ્યો વિરોધ. મગરાહાટમાં ચૂંટણી પંચના પરિવેશકનો કર્યો ઘેરાવ. ચુનુચુરા અને ધનખેડીમાં ટીએમસી ધારાસભ્યોએ અવરોધી સુનાવણી. ભારતના સ્વદેશી હેલિકોપ્ટરના ઇતિહાસમાં જોડાયો એક નવો અધ્યાય. કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુએ આગામી પેઢીના હેલિકોપ્ટર ધ્રુવ એનજીની પ્રથમ ઉડાનને બતાવી લીલી ઝંડી. કહ્યું, ભારત બન્યું દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક વિમાન નિર્માતા. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પંજાબમાં જી-રામ-જી કાયદાના વિરોધમાં વિધાનસભા સત્ર બોલાવવાને ગણાવ્યો સંઘીય માળખાની ભાવનાનો વિરોધ, તો પંજાબમાં ગણાવ્યા ભ્રષ્ટાચારના અનેક મામલાઓ. અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે લોન્ચ કરાઈ પ્રમાણ એપ. ડિજિટલ પારદર્શિતાથી કાગળ રહિત કામગીરીને મળશે પ્રોત્સાહન. પોલીસ કર્મીઓને તેમના ફરજના દિવસ, સમય અને નિમણૂક કરાયેલ સ્થળ અંગેની મળશે વિગતો, તો ફરજ દરમિયાન તેમની લોકેશન અપડેટ કરવાની પણ આપવામાં આવી સુવિધા. બાંગ્લાદેશની પૂર્વ પ્રધાનમંત્રી અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીની ચેરપર્સન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન. પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. કહ્યું, ભારત બાંગ્લાદેશ સંબંધોમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને રાખવામાં આવશે યાદ. દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસભર્યું વાતાવરણ. હવામાન વિભાગ દ્વારા ભારે ધુમ્મસની આપવામાં આવી આગાહી. કામ વગર યાત્રા ટાળવા આપી સલાહ, તો રાજ્યમાં નલિયામાં નોંધાયું સૌથી ઓછું 12.4 ડિગ્રી તાપમાન. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે રચી શકે છે ઇતિહાસ. શ્રીલંકાને 5મી અને અંતિમ T20માં હરાવી ક્લીન સ્વીપની તૈયારી. હાલ ભારતીય ટીમ 4-0થી આગળ.